36મા નંબરે બ્રહ્માજી મંદિર એ છે ખેડ બ્રહ્મામાં. આ પણ બહુ ફેમસ છે. ફેમસ એટલા માટે છે કે આખા ભારતની અંદર બ્રહ્માજીના માત્ર 2 જ મંદિરો છે. પહેલું મંદિર તમને રાજસ્થાનના પુષ્કરમાં જોવા મળશે અને બીજું મંદિર આપણા ગુજરાતના સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં જોવા મળશે. તો આખા બ્રહ્માજીના 2 જ મંદિરો છે, 2 જ મંદિરો આખા ભારતની અંદર. તો એના પાછળ પણ પૌરાણિક સ્ટોરી છે જે હું અત્યારે નહીં કહું. કહી દઉં? ઓકે. તો જ્યારે શંકર ભગવાન છે, મતલબ કે શંકર ભગવાને નક્કી કર્યું કે સૌથી મોટું કોણ, એટલે એકચ્યુઅલી બાજવાનું થાય છે કે બાજવાનું એવું થાય છે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે બાજવાનું થાય છે કે હું મોટો, હું મોટો, હું મોટો, હું મોટો, હું મોટો, હું મોટો. ઓકે. તો શંકર ભગવાન વચ્ચે આવે છે અને કહે છે કે ભાઈ હા, આ એક કમળ છે, કમળની દંડી છે. હવે આ કમળની દંડીનો જે છેલ્લો ભાગ છે એ તમારા બેમાંથી જે પણ પહેલા શોધી દે તો એ સૌથી મોટું. બ્રહ્માજી છે ઉપર જાય છે, વિષ્ણુ ભગવાન નીચે જાય છે, બંને એક જાય છે, પરંતુ બંનેમાંથી કોઈને એનો છેડો મળતો નથી. બ્રહ્માજી આવે છે, ખોટું બોલે છે. બ્રહ્માજી ખોટું બોલે છે કે મને છેડો મળી ગયો, પણ એકચ્યુઅલી મળ્યો હતો નથી. તો શંકર ભગવાન ક્રોધિત થઈ જાય છે અને એમને કહી દે છે, બ્રહ્માજીને કહી દે છે કે તમારી પૂજા ક્યાંય થશે નહીં. એટલા માટે બ્રહ્માજીના મંદિરો બહુ ઓછા જોવા મળે છે. ક્લિયર? બહુ ઓછા જોવા મળે છે. સર્જનહાર છે, પૃથ્વીનું સર્જન બ્રહ્માજીએ કર્યું, પાલન વિષ્ણુ ભગવાન કરે છે, પરંતુ બ્રહ્માજીના મંદિરો તમને નહિવત પ્રમાણમાં જોવા મળશે. ક્લિયર? મેં કીધું એમ ભારતમાં માત્ર 2 છે એવા મંદિરો જે ડેડિકેટેડ બ્રહ્માજીને સમર્પિત હોય, એવા માત્ર 2 જ મંદિરો છે. ઓકે, ચલો વાત કરીએ. તો સમગ્ર ભારતમાં બ્રહ્માજીને સમર્પિત માત્ર 2 જ મંદિરો છે. એક રાજસ્થાનના પુષ્કરમાં છે અને બીજું તમને સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં જોવા મળશે. M.A. ઢાંકના જણાવ્યા અનુસાર તે ચાલુક્ય રાજા કર્ણના શાસન દરમિયાન 11મી સદીના 3જા ક્વાર્ટરની અંદર બનાવવામાં આવ્યું છે આ બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્માની અંદર. તમે એ જોઈ શકો છો આ ખેડ બ્રહ્માની અંદર વાત કરીએ તો વચ્ચે બ્રહ્માજી છે, એક બાજુ ગાયત્રી માતા છે અને બીજી બાજુ સાવિત્રી માતા છે. તો સાવિત્રી માતા, ગાયત્રી માતા અને વચ્ચે તમને બ્રહ્માજી જોવા મળશે. બ્રહ્માજીના તમને હાથ તમે જોશો તો 1 2 3 4 હાથ છે અને મુખની વાત કરીએ તો 3 મુખ છે. મૂર્તિમાં તમે જો 3 જ મુખ તમને જોવા મળશે, એક પાછળ હશે પરંતુ મૂર્તિની અંદર નથી બનાવવામાં આવે, અને 4 હાથ તમને જોવા મળશે. બીજી બાજુ તમે નીચે જોશો તો ત્યાં તમને હંસ જોવા મળશે. જો એ દેખાય છે હંસ, તો હંસ પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો આપણે હતા કઈ અહીંયા પૂર્વાભિમુખ બ્રહ્મા મંદિર ગામની મધ્યમાં આવેલું છે. શિખર મંડપ ઉપર ગુંબજ છે, ગુંબજ તમે જોઈ શકો છો, અને દરવાજો નાશ પામ્યો હતો જેને પાછળથી ઈંટો અને મોટારમાં ફરીથી બાંધવામાં આવ્યો છે. 57 ફૂટ લાંબુ, 30 ફૂટ પહોળું અને 36 ફૂટ ઊંચું છે. ગર્ભગૃહ 32 ફૂટ પહોળું અને આંતરિક ભાગમાં કોઈ પણ તમને સુશોભન કોતરણી જોવા મળશે નહીં. તો પ્લેન દિવાલો છે, દેખાય છે, પ્લેન દિવાલો તમને જોવા મળશે, કોઈ કોતરણી કામ જોવા નહીં મળે. 3 મુખવાળા, મુખ 3 છે અને હાથ કેટલા છે? 4. 4 હાથવાળા બ્રહ્માજીની છબી તમને જોવા મળશે, જેમની બંને બાજુએ સાવિત્રી દેવી અને ગાયત્રી દેવી જોવા મળશે, અને છબીની નીચે તમને જુઓ તો બંને બાજુએ શું જોવા મળશે? હંસ જોવા મળશે. તો જે મેં અહીંયા ઇમેજની અંદર બતાવી એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો આવું સરસ મજાનું બ્રહ્માજીનું મંદિર ક્યાં જોવા મળશે? ખેડ બ્રહ્મામાં. અને વિશેષ એટલા માટે છે કારણ કે આખા ભારતમાં બ્રહ્માજીના ડેડિકેટેડ 2 મંદિર છે, એમાંથી એક આપણા ગુજરાતની અંદર આવેલું છે, એટલા માટે આ મહત્વપૂર્ણ થઈ જાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.